ચાલો બજારના આજના મુખ્ય સંકેતો પર ફટાફટ નજર કરીએ. યુએસ માર્કેટમાં અત્યારે મિક્સ સિગ્નલ છે. ડાઉ ઉપર તો નેસ્ડેક નીચે જઈ રહ્યો છે. તો આવા માહોલમાં કઈ સ્ટ્રેટેજીઝ કામ કરી રહી છે? ચાલો બે વિજેતાઓ પર નજર કરીએ. કેથી વોડના આર્ક ફિનટેક ઇટીએફે 2024માં ઇનોવેશન પર ફોકસ કરીને 30%નું વળતર આપ્યું. અને આ બધું જ એઆઈ અને બ્લોકચેન જેવી નવી ટેકનોલોજીને કારણે શક્ય બન્યું. બીજી બાજુ બર્કશાયર હેથવે જેવી ટ્રેડિશનલ કંપની પણ તેજીનો મજબૂત સંકેત આપી રહી છે. હવે જોઈએ કે ઇકોનોમી અને પોલિસી લેવલ પર કેવા ફેરફારો થઈ રહ્યા છે. ગ્લોબલ લેવલ પર હોંગકોંગ લગભગ 3.2%ના દરે ગ્રોથનું અનુમાન લગાવી રહ્યું છે. અમેરિકામાં ફાઇનાન્શિયલ નિયમો તોડવા બદલ જે દંડ થતો હતો એ ગયા વર્ષે ઘણો ઘટ્યો છે. આ એક મોટા પોલિસી શિફ્ટનો સંકેત છે, જે દર્શાવે છે કે નિયમોનું પાલન હવે ઢીલું પડી રહ્યું છે. બીજી તરફ હેલ્થ કેર સબસિડી પૂરી થતાં લોકો માટે વીમાનો ખર્ચ સીધો વધી રહ્યો છે. તો આ બધાની વચ્ચે બજારનું ધ્યાન ખરેખર ક્યાં છે? સર્ચ ડેટા બતાવે છે કે કરન્સી, બોન્ડ્સ અને ગ્લોબલ માર્કેટ્સ પર બધાની નજર છે. તો સવાલ એ છે કે આટલા જટિલ બજારમાં આગામી મોટો સંકેત ક્યાંથી આવશે?